નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ મુજબ ગુજરાત સરકાર દ્વારા વહેલી સવારે એક મહત્વનો પરિપત્ર કર્મચારીઓ માટે જાહેર કરાયો છે. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પગાર ધોરણ બાબતે એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. જો આ કામ કરેલ નહીં હોય તો તમારો પગાર અટકી પણ શકે છે. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ કર્મચારીઓ અંગે સ્થાવર જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઈ થયેલ છે. જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરું થયા પછીના મહિનામાં એટલે કે તરતના જ જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે. ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1ના પરિપત્રથી સરકારી અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ના આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંક 2ના તારીખ 28/2/2024ના જાહેરનામાથી રાજ્ય સરકારના તમામ વર્ગદળના કર્મચારીઓ માટે રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઈ લાગુ પાડવામાં આવેલ છે. જે અન્વયે ઉપરોક્ત વંચાણે લીધા ક્રમાંક 3ના પરિપત્રથી રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે વર્ગદળના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન ભરવા અન્વયની કામગીરી અને અમલીકરણ સંદર્ભમાં સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વર્ષ 2024ના મિલકત પત્રકો ભરવા અંગે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે. પરિપત્ર રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગદળના કર્મચારીઓ તથા નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગદળના તમામ કર્મચારીઓએ પોતાના 2024ના કેલેન્ડર વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સ્થાવર જંગમ મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19થી નિયત થયેલ જોગવાઈ મુજબ 2024નું કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર પૂરું થયા પછીના મહિનામાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ધોરણે અચૂક કરવાનું રહેશે અને સહવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તો ટૂંકમાં ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ સ્થાવર જંગમ મિલકત જાહેર કરવા બાબત ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.